ખોટા નામ સરનામાવાળા ભારતીય પાસપોર્ટ બનાવવાના ગુનામાં વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ કરી રહેલી એસઓજી વલસાડે મોટી સફળતા મેળવી છે. આ ગુનાના મુખ્ય સૂત્રધાર અને ખોટા બનાવટી દસ્તાવેજો બનાવનાર બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 20 એપ્રિલના રોજ બે પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો અને ભાવિકે ખોટા જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે સુરત પાસપોર્ટ ઓફિસમાં પોતાના ભારતીય પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ બાબતે વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસ એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR સુસલાદેને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને આરોપીઓને ઝડપી પાડીને કોર્ટમાંથી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ગુનાના મુખ્ય સૂત્રધાર આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુને 28 એપ્રિલે ધરપકડ કરી તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. સૌથી મહત્વની કાર્યવાહીમાં એસઓજીએ જિગ્નેશ ઉર્ફે જેકને તેની જેક એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી રંગે હાથ ઝડપી પાડ્યો. તેણે બનાવટી દસ્તાવેજો બનાવવા ઉપયોગમાં લીધેલો મુદ્દામાલ, લેપટોપ, કલર પ્રિન્ટર અને બોન્ડ પેપર, ફોટો પેપર જપ્ત કરવામાં આવ્યું. પૂછપરછમાં ખુલાસો થયો કે આ તમામ આરોપીઓએ UK 21 વિઝાનો લાભ મેળવવા માટે સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. આ કામગીરીમાં મુખ્ય વોન્ટેડ આરોપી હેમંત જગન સામેલ છે. હવે એસઓજી આ કેસમાં સંડોવાયેલા દમણ અને ગુજરાતના અન્ય પાસપોર્ટ એજન્ટો તેમજ આજ દિન સુધી આ ગેંગે કેટલા લોકોના ખોટા દસ્તાવેજો બનાવી ભારતીય અથવા પોર્ટુગલ પાસપોર્ટ મેળવ્યા છે તે દિશામાં તપાસને સક્રિય કરી છે.